हाथ ऊंचा करी मुट्ठी वाळीने बोलो, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। આજે ગુડાનો જન્મદિવસ છે અને આ જન્મ દિવસે લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન થયું છે। આમે કોઈના ઘરમાં બાળકનો જન્મ હોય, પતિનો જન્મ હોય, પિતાનો જન્મ હોય તો હોટેલમાં જાય ને બધા ખાવા, આનંદ પ્રમોદ કરે, 1000-2000 રૂપિયાનો ખર્ચ કરી અને જન્મદિવસ ઉજવે। આજે ગુડાનો જન્મદિવસ બીજી રીતે આપણે ઉજવી રહ્યા છીએ, આપીને ઉજવી રહ્યા છીએ, આપીને ઉજવી રહ્યા છીએ। મને યાદ છે કે એકાદ 1.5 વર્ષ પહેલા આનું આપણે ખાતમુહૂર્ત કર્યું હતું અને એ વખતે કોઈના મનમાં એવી શંકા કુશંકાઓ હશે કે આ ક્યારે થશે, ક્યારે મળશે, કેવા બનશે, સુવિધાઓ હશે કે કેમ, આવા પ્રશ્નો મનમાં ઉઠે સ્વાભાવિક છે। પણ મેં જોયું છે કે છેલ્લા 3-4 વર્ષથી જે રીતે ગરીબો માટેના આવાસો, મધ્યમ વર્ગના કુટુંબો માટેના આવાસો બનાવવાની શરૂઆત આખા ગુજરાતની અંદર કરવામાં આવી। એકલા ગુડામાં કે ગાંધીનગરમાં કરીએ છીએ એવું નથી, અમદાવાદ શહેરના નારણપુરા જેવા વિસ્તારની અંદર પણ હજારો આવા મકાનો બાંધી અને ટૂંક સમયની અંદર એમને પણ આપણે આપવાનું કામ કરવાના છે। સુરત શહેર હોય, વડોદરા શહેર હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, કચ્છ હોય કે જુદા જુદા જિલ્લાઓ હોય અને એ જિલ્લાઓની નગરપાલિકાઓની અંદર પણ ગરીબોને આવા આવાસો આપવા માટેનો પ્રયાસ આરંભ આપણી સરકારે કર્યો છે। જ્યારે આપણે 2012ની ચૂંટણી લડતા હતા ત્યારે આ કામનો આપણે આરંભ કર્યો હતો અને એ જવાબદારી હાઉસિંગ બોર્ડને સોંપવામાં આવી હતી, ગુજરાત હાઉસિંગ બોર્ડ। અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડની અત્યારે જવાબદારી આરોગ્ય વિભાગની સાથે સાથે આપણે રાજ્ય કક્ષાના મંત્રી શંકરભાઈ ચૌધરી નિભાવી રહ્યા છે। એના ઉપર દેખરેખ રાખવી, ઝડપી મકાનો બને એના માટેનો પ્રયાસ ગુડાના અધ્યક્ષ આશીષભાઈ દવે કરી રહ્યા છે। બ્રાહ્મણ નાનો હોય કે મોટો હોય, સદાય આશીર્વાદ આપતો હોય છે અને એમના આશીર્વાદ મને પણ પ્રાપ્ત થઈ ગયા છે। અત્યારે આપણા ધારાસભ્યશ્રીઓ જે કાયમ માટે મંગળવાર હોય નહીં ને ઓફિસની મુલાકાત લીધી નથી એવા 3 ધારાસભ્યો શંભુજીભાઈ ઠાકોર, અશોકભાઈ પટેલ અને પૂનમભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર તરીકે જવાબદારી સંભાળતા બેન શ્રી હંસાબેન મોદી, જેઓએ સદાય વર્ષોના વર્ષોથી ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લાની ચિંતા કરી છે, કાર્યકર્તાઓનું ઘડતર કરવા માટેનો પ્રયાસ કર્યો છે મિત્રો। પછી એ ધારાસભ્ય તરીકે હોય કે મંત્રી તરીકેની જવાબદારી હોય કે કોઈ જવાબદારી ન હોય, એવા સમયની અંદર સદાય ગાંધીનગર જિલ્લાનો વિકાસ થાય એના માટે સતત પ્રયાસ કરનાર આપણા પૂર્વ મંત્રી ભાઈ શ્રી વાડીભાઈ પટેલ, મંચ ઉપર બિરાજમાન સૌ અધિકારીશ્રીઓ, લાભાર્થી ભાઈ બહેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિ ભાઈઓ બહેનો અને આંગણવાડીની બહેનો, આજે આપણા સૌના માટે એક સારો અવસર છે। જે વર્ષોના વર્ષો પોતે મહેનત કરે અને એક સપનું દરેક વ્યક્તિના મનમાં હોય છે કે મારું પોતાનું ઘર બને, ક્યાં સુધી ભાડે રહેવાનું।
ભાડું ભરો તોય શાંતિ તો નહીં જ. ક્યારે અણ બનાવતા એ ખબર ના પડે એવું છે. અને એટલે ભાડામાંથી મુક્તિ મળે અને પોતાનું આવાસ નાનું હોય કે મોટું હોય બને એના માટેનો સતત પ્રયાસ પરિવાર કરતું હોય છે, બચત કરતું હોય છે કે થોડીક બચત કરીએ તો ક્યાંક આજુબાજુ નાનું મોટું મકાન આપણને પ્રાપ્ત થાય. અને એટલે રાજ્ય સરકારે અને હવે તો કેન્દ્ર સરકારે પણ, હવે તો નરેન્દ્રભાઈ મોદીએ પણ 70,000ના બદલામાં 1.25 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારમાંથી. થોડીક તમારી મૂડી હોય, થોડીક સરકાર મદદ કરે, થોડુંક ક્યાંકથી બેંકમાંથી લોન લઈ લઈએ તો આપણું પોતાનું સારું મકાન મળી શકે. એના માટે આ જુદા જુદા પ્રકારની આવાસ યોજનાઓ આપણે બનાવી. સ્લમમાં રહેતા લોકોને પણ એ જ જગાએ સારું મકાન મળે એના માટે પણ પોલિસી બની. જે ગરીબ બીપીએલ થી થોડાક ઉપર પણ 1 લાખ કરતા ઓછી આવક ધરાવતા એવા પરિવારો માટે પણ આપણે યોજનાઓ બનાવી. ત્યાર પછી મધ્યમ વર્ગ માટે પણ યોજનાઓ બની. એફોર્ડેબલ હાઉસિંગની પણ યોજના બની કે ભાઈ તમારે આ સ્કીમમાં નથી જોડાવું, પણ કોઈએ મકાન બનાવ્યું છે ને એમાં તમારે જવું છે તો એના માટે પણ લોન લેશો તો લોનના વ્યાજની સહાય પણ સરકાર કરશે. આવા 4-5 પ્રકારના આયોજન સ્કીમો આપણે બનાવી અને સ્કીમો બનાવીને આપણે આગળ વધ્યા છીએ અને અનેક સ્થાનો ઉપર સુંદર મકાનો બની ચૂક્યા. આપણે એલોટ પણ કરી દીધા. કેટલાક આજે તમને આપી રહ્યા છીએ, કેટલાક થોડાક સમય પછી આપીશું, જે પૂર્ણ થઈ જશે. બેનો ભાઈઓ, એકલા મકાનો બનાવ્યા છે એવું નથી હોવું. અને ગરીબ માટે મકાન બનાવ્યા છે એટલે ગમે તેવા બનાવી દેવા એવા પણ નથી હોવું. આપણા પોતાના માટે મકાન બનાવીએ ને જે કાળજી લઈએ એના કરતા પણ વધારે સારી કાળજી, વધારે ધ્યાન આ ગરીબો માટે બનાવેલા મકાનોની અંદર લેવામાં આવે છે. સંપૂર્ણ સુવિધા સાથેનું. નહીતર મકાન બની ગયું પછી તમારે લાઇટ લેવી હોય તો તમારા ખર્ચે લેજો, પાણીની લાઈન તમારા ખર્ચે નાખજો, રોડ તમારા ખર્ચે બનાવજો, આંગણવાડીમાં બાળકને જવું હોય તો લઈ જજો, રિક્ષા ભાડે કરજો. આવું નથી કર્યું મિત્રો. પાણીની લાઈન, હમણાં હું રાજકોટ ગઈ હતી તો જે ઘરોની મેં મુલાકાત લીધી એવું નહીં કે અમે આમ હલો હાવ કરીને પડદો ઉપાડીને નીકળી જઈએ. 3જા માળે જઈને પણ પાણી 3જા માળે પહોંચે છે કે નહીં એની જઈને ચકલી પણ ખોલી બાથરૂમમાં ને જાજરૂમાં બધામાં કે પાણી આવે છે મિત્રો. અમને અમારા કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીશ્રીઓ હોય એના પર ભરોસો તો હોય જ, પણ ઘણી વખતે ફોર્સ ઓછો હોય તો 3જા કે 4થા માળે પાણી ન પહોંચે એટલે એનો એ જ પ્રોબ્લેમ. પછી તમે અમારી જ પાસે આવવાના જ પાછા. ઉદ્ઘાટન કરીને તો ગયા પણ 4થે માળે પાણી તો પહોંચતું નથી. લાઇટની સંપૂર્ણ વ્યવસ્થા, નાના સરખા ગાર્ડન પણ તમારે જે વસવાના છો ત્યાં ગાર્ડન પણ હોય, જેથી કરીને સાંજે કે સવારે બાળકો સાથે માતાઓ, વૃદ્ધજનો આરામ કરી શકે, બેસી શકે, બાળકો રમી શકે એવા મેદાન પણ એની અંદર હોય, ખેલી શકે એના માટેના સાધનો પણ હોય. આંગણવાડી ચલાવવા માટે આંગણવાડીનું સારામાં સારું મકાન જેમાં કિચન ને વગેરે પણ હોય. અને 500 કરતા વધારે સંખ્યા રહેતી હોય તો એક નાનું પ્રાથમિક શાળા 1 થી 4 ધોરણની પણ ત્યાં ચાલે અને ત્યાર પછી નજીકની શાળામાં જાય. આવા સંપૂર્ણ વ્યવસ્થાઓ સાથેના આ મકાનો આપણે બનાવ્યા છે. અને દૂરથી જો કોઈ જુએ જેને ખબર ના હોય કે આ કોના મકાનો છે તો દૂરથી જોયા પછી એમને એમ લાગે કે આ તો કોઈ કોર્પોરેટ હાઉસે બનાવેલા મકાનો છે, સરકારે બનાવેલા મકાનો નથી, એવું એમને ફીલ થાય મિત્રો. એવા કલર સાથે, એવી સંપૂર્ણ વ્યવસ્થાઓ સાથે આપણા મકાનો બન્યા. જ્યારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો કે અમે આટલામાં આ મકાનો બધા આપવાના છીએ
અને જેમ જેમ એની જાહેરાતો વગેરે આવતું ગયું એમ એની આજુબાજુ બનેલા મકાનોની કિંમતો ઘટી ગઈ. બરાબર છે કે નહીં? ઘટી દે 17 લાખમાંથી સીધા 12 લાખમાં આવી ગયા. 12 લાખની કિંમત હોય તો સીધા 8 લાખ ઉપર આવી ગયા. કારણ કે એની બાજુમાં સરકાર મકાનો બનાવે છે. એ મકાનની કિંમત 5 લાખ રૂપિયા સરકાર નક્કી કરતી હોય તો પડોશમાં 7 કે 8 લાખ રૂપિયા કેવી રીતે હોય મિત્રો? અને એટલે સરકાર જ્યારે ગરીબો માટેના મકાનો બનાવવાની શરૂઆત કરી ત્યારે કેટલાક બિલ્ડરોએ પોતાના મકાનોની કિંમતો ઘટાડી દીધી મિત્રો. હવે આ બધાઓને જ્યારે આવા સરસ મકાનો મળવાના છે, ખુશીથી એની અંદર રહેજો. પણ મારી એક એ વિનંતી છે, ગરીબ માણસ હોય ને ગરીબાઈમાંથી બહાર નીકળવું હોય તો એક જ વિકલ્પ છે ભાઈ બહેનો આપણા માટે, અને એ છે શિક્ષણ. શિક્ષણ એટલે માત્ર એક સર્ટિફિકેટ લઈ લેવું એવું નથી. બાળકને શિક્ષિત તો કરીએ જ, ભણાવીએ પણ ખરા. એની સાથે રોજગાર મેળવવા માટે પણ પ્રયાસ કરવો પડે અને એના માટે રાજ્ય સરકાર તાલીમ આપી રહી છે. આપણી આજુબાજુ જ ચાહે સાણંદ હોય કે વિરમગામ હોય કે આ બાજુ બાવળા ધોળકા હોય, આ બધા જ વિસ્તારોની અંદર એટલી બધી જુદી જુદી ઓટોમોબાઈલ કંપનીઓ આવી છે જે કંપનીઓની અંદર પણ જોબ મળી શકે છે. અને આપણા માટે દૂર નથી ભાઈઓ. જો આંધ્રમાંથી અહીં કંપની કોઈ નોકરી કરવા માટે આવતો હોય, આંધ્રમાંથી કે તામિલનાડુમાંથી કે બિહારમાંથી, એટલું તો દૂર નથી ને. અહીં તો એકાદ કલાકની અંદર તમે સ્થાન ઉપર પહોંચી શકો છો. પરંતુ ત્યાં જોબ ત્યારે જ મળે કે જ્યારે એ પ્રકારનું શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું હોય, એ પ્રકારની આપણે ટ્રેનિંગ લીધી હોય. ભલે આપણે BA થઈ ગયા, 12મું ધોરણ પાસ થયા, પરંતુ આ કંપનીની અંદર જુદા જુદા પ્રકારનું જોબ વર્ક હોય છે. અને એવું નથી હોતું કે એક ગાડી બનાવવા માટે તમને આખી ગાડી તમારે જ બનાવવાની, એવું નથી હોતું. એના 500 સ્પેર પાર્ટ્સ હોય તો એક સ્પેર પાર્ટ્સનું કામ માત્ર એક જ વ્યક્તિ કરતી હોય છે, અને એ પણ નિર્ધારિત સમયમાં કરતા હોય છે. અને દરેક સ્પેર પાર્ટ્સ એની અંદર લગાડવા માટેનો સમય નિશ્ચિત હોય છે કે આ તમારે 5 મિનિટની અંદર પૂર્ણ કરવાનું, નહીતર ગાડી આગળ ચાલી જશે ઓટોમેટિક. આ કામ તમારે 10 મિનિટમાં પૂરું કરવાનું, તો 10 મિનિટમાં પૂરું કરવું જ પડે. એટલી ગતિશીલતા, એટલી ત્વરિતતા એ વ્યક્તિમાં, એ વિદ્યાર્થીમાં આવે, એના માટે એને સતત તાલીમ આપવી પડે છે. અને મેં જોયું છે મિત્રો, હમણાં જ હું હોન્ડાનો એક સ્કૂટરનો ઉદ્ઘાટન કરી આવી. વર્ષે 12 લાખ સ્કૂટરો તૈયાર કરી રહ્યા છે. વર્ષે 12 લાખ. આપણા જ છોકરાઓ હતા બધા. 12મું ધોરણ પાસ, કોલેજમાંથી ઉઠી ગયેલા છોકરાઓને તાલીમ આપી, અને તાલીમ આપીને 2200 વિદ્યાર્થીઓ ત્યાં નોકરી કરતા હતા. 2200. અને બધાઓને 4 મહિના, 2 મહિના, 6 મહિનાની તાલીમ આપી. અને જે સમય મર્યાદા એમના માટે હતી, એ સમય મર્યાદામાં ઘનિષ્ઠ તાલીમ આપવાને કારણે એ જ વિદ્યાર્થીઓ એટલું સુંદર કામ ત્યાં કરીને હું મારી નજરે જોઈને આવીશ મિત્રો. એટલે એનો અર્થ એવો નથી કે આપણને આ બધું આવડતું નથી એવું છે, પણ મૂળ આપણે જવું નથી એવું છે, એવો પ્રશ્ન છે બેનો. અને એટલે આપણે જ્યાં પણ રાજ્ય સરકાર આ પ્રકારની તાલીમ આપતી હોય, એ તાલીમ માટે આપણા યુવાનો ત્યાં પહોંચે, ત્યાં તાલીમ મેળવે, બરાબર શીખે. અને આજે કદાચ તમને 5-10 હજાર રૂપિયાનો પગાર આપશે, તો વર્ષ પછી જો તમે તમારું પરફોર્મન્સ યોગ્ય રીતે બનાવ્યું હશે તો એ જ કંપનીના તમે માલિક પણ ભવિષ્યની અંદર બની શકો છો. ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. શરૂઆત તો નાના કામથી જ કરવી પડતી હોય છે. આજે જે કોઈ ઉદ્યોગપતિઓ બન્યા છે, બધા ઉદ્યોગપતિઓ કઈ પહેલા દાડાથી થોડા ઉદ્યોગપતિઓ હતા એવું છે.
નાના નાના કામથી એમણે શરૂઆત કરી અને એમાં વધારો કરતા ગયા, શીખતા ગયા, જોતા ગયા, વિદેશોમાંથી આવીને કંપનીઓની સાથે ટાઈઅપ કરતા ગયા, કોલેબોરેશન કર્યું અને એમ કરતા કરતા આજે વિશ્વના મહાન ઉદ્યોગપતિઓ બની શક્યા છે. અને એટલે શરૂઆત તો નાનપણથી કરવી પડે, એટલે મતલબ કે નાના કામથી કરવી પડતી હોય છે અને આગળ વધવું પડતું હોય છે. સ્વચ્છતાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બહેનો, ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. અનેક દેશ વિદેશમાંથી ડેલિગેશનો આ ગાંધીનગરની અંદર આવતા હોય છે અને એટલે ગાંધીનગર એક જ્યારે ડેસ્ટિનેશન બન્યું છે એની સાથે એજ્યુકેશન હબ પણ બન્યું છે. એજ્યુકેશન હબ પણ બન્યું છે મિત્રો. કેટલી યુનિવર્સિટીઓ ગાંધીનગરની આસપાસ તમે જોઈ શકો છો. અને એટલે આપણું ગાંધીનગર પછી ગુડા હોય કે કોર્પોરેશન હોય, આપણા માટે તો કોઈ હદ છે જ નહીં. એવું છે તો સ્વચ્છતાની બાબતમાં પણ જ્યારે નરેન્દ્રભાઈએ પૂરા દેશને કહ્યું ભાઈ સ્વચ્છ ભારત બનાવીએ, તો આપણે સંકલ્પ કરીએ કે અમે સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ગાંધીનગર બનાવશું મિત્રો. સ્વચ્છ ગાંધીનગર. હમણાં થોડાક દિવસ, એકાદ મહિના પહેલા, આમ તો મારો આમ આવવાનો રસ્તો એક જ બાજુ હોય છે, પણ હમણાંથી હું રસ્તા ચેન્જ કરાવું છું કે ભાઈ હમણાં આ રસ્તેથી ના જઈ, જરા બીજા રસ્તે લઈ જાઓ. અને આ બીજા રસ્તાઓ જ્યારે મેં બદલ્યા ત્યારે તમે પણ આજુબાજુ જોતા હશો કે આ આજુબાજુના રસ્તાની આજુબાજુ વૃક્ષો છે, ફૂલો, પ્લાન્ટ છે, બધા સરસ મજાનું લાગે છે મિત્રો. પણ પ્લાસ્ટિક ઉડતા જ નજરે પડે મિત્રો. હવે આ બધું કઈ બહારથી થોડું આવ્યું છે, આપણે જતા આવતા નાખીએ જ છીએ આ બધું. એવું છે. ગાડીમાં જતા હોઈએ તો ગાડીનો કાચ ખોલ્યો નથી કે અંદર પડેલું બધું બહાર ફેંકી દીધું. એવું છે. અને એટલે માર્ગ અને મકાનના અધિકારીશ્રીઓને મારે ત્યાંથી ટેલિફોન કરીને બીજા દિવસે આ બધી સફાઈ થઈ જાય અને આ ઝાડા ઝાંખરાની અંદર ક્યાંય પણ આવા પ્લાસ્ટિક દેખાય નહીં, એ તો આપણે જોવું જ પડે મિત્રો. બીજું, સ્વાભાવિક છે કે પંખીઓને દાણા નાખવાની આપણને ઈચ્છા થાય અને થવી જોઈએ, નાખવા જોઈએ. એવું છે. કારણ કે જ્યાં પંખીઓ રહેતા હતા, જ્યાં પ્રાણીઓ રહેતા હતા, ત્યાં હવે આપણે રહેવા આવી ગયા છીએ. એવું છે. અને એટલે ચવાણું ખાવા માટે નીકળ્યા હોઈએ અને પછી થોડુંક વધ્યું એટલે આપણે નાખી દીધું, ભલે પંખીઓ ખાશે. આ બધાએ ધ્યાન આપવું પડશે આ બધી બાબતમાં કે આવા તળેલા પદાર્થો પંખીઓને ન નખાય. ભાઈ જુવાર નાખો, બાજરી નાખો, મકાઈ નાખો. અને એટલે મારે બોર્ડ મૂકવા પડે કે પંખીઓને તળેલા પદાર્થો ના નાખો. જે ભાઈ મૃત્યુ પામે, પચાવી ન શકે આ બધું. એવું છે. એ આપણા જેવા નથી, હાથમાં આવી બધું ખાધું. એ તો સમજદાર પંખીઓ છે. પણ એમના કોઈ વખતે ચાખવાની ઈચ્છા તો થઈ જાય ને, કારણ નાખ્યું છે તો કંઈક ચાખીએ તો ખરા. અને જો કોઈ સ્વાદિષ્ટ થઈ જાય તો ખાવાય માંડે પાછા. તો ભાઈઓ બહેનો, આપણી આજુબાજુ જે પશુ પક્ષીઓ જે વસે છે એનું પણ ધ્યાન અને કાળજી તો આપણે રાખવી જ પડે. કે બાગ બગીચાઓ હવે જે બનશે, બાગ બગીચાઓ વગેરે, વિદ્યાર્થીઓ માટે આપણે 4-6 મહિના પહેલા નિર્ણય કર્યો હતો કે ગાંધીનગરને સૌથી પહેલું વાઈફાઈ બનાવીશું. કારણ મેં આગળ કહ્યું કે એજ્યુકેશન હબ બનવા જઈ રહ્યું છે. દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ જ્યારે અહીં અભ્યાસ કરવા માટે આવતા હોય ત્યારે એમને ઘરમાં, હોસ્ટેલમાં, કોલેજમાં કામો કરવા માટે વાઈફાઈની આવશ્યકતા રહેતી હોય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે, રિસર્ચ કરતા હોય છે, વિશ્લેષણો કરતા હોય છે, ડેટા કલેક્ટ કરતા હોય છે, ડેટા એન્ટ્રી કરતા હોય છે.
તો એમને આ વાઈફાઈની સગવડ આપણે આપવી જોઈએ ને એટલે ટૂંક સમયની અંદર વાઈફાઈ ગાંધીનગરમાં બની જશે મિત્રો, જેથી આપણા કોલેજના યુવાનો, વેપારીઓ અને અહીં આખું સચિવાલય છે મિત્રો, ગાંધીનગરથી આખા રાજ્યનો વહીવટ ચાલે છે. ગાંધીનગરથી દેશ વિદેશ સાથેના સંપર્કો થતા હોય છે ને કેન્દ્રના વહીવટી તંત્ર સાથે પણ અહીંથી એના સંપર્કો થતા હોય છે અને એટલા માટે જરૂરી છે કે ગાંધીનગરને પણ વાઈફાઈ બનાવવું જોઈએ. એનાથી આગળ જઈને મિત્રો આપણે જે ગતિથી કામ કરી રહ્યા છીએ, આપણા શહેરો 8 કેન્દ્ર સરકારે સફાઈનું એક સર્વેક્ષણ કર્યું આખા દેશની અંદર. એમાં 10 શહેરોની અંદર 2 શહેરો ગુજરાતના આવ્યા સ્વચ્છતાની બાબતમાં શ્રેષ્ઠ મધ્યપ્રદેશ. 2 શહેરોને પસંદ કરવામાં આવ્યા સ્માર્ટ સિટી તરીકે, અમદાવાદ અને સુરત. સ્માર્ટ સિટી તરીકે 5 વર્ષની અંદર 500 કરોડ રૂપિયા આ સ્માર્ટ સિટીના જે ભાગો નક્કી કર્યા છે, જે એરિયા નક્કી કર્યો છે, એ એરિયાને સ્માર્ટ બનાવવા માટેનો પૂરો પ્રયાસ થશે મિત્રો. જે રીતે આપણે ઈચ્છીએ છીએ કે સિટી સ્માર્ટ બનવા જોઈએ, સિટીની અંદર બધી સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ, તો ભાઈ ગામડાઓનું શું? અને એટલા માટે આ વર્ષના બજેટની અંદર આપણે એ પણ નક્કી કર્યું કે જે રીતે સ્માર્ટ સિટી બને એ જ રીતે સ્માર્ટ વિલેજ પણ બનવા જોઈએ મિત્રો. તો પહેલા વર્ષે આપણે 300-400 જેટલા ગામોને સ્માર્ટ વિલેજ બનાવવા માટેનો પ્રયાસ કરવાના છીએ અને એના બધા નોર્મ્સ ને બધું જ નક્કી થઈ ગયું છે, એની ગાઈડલાઈન અપાઈ ચૂકી છે અને 15મી માર્ચ સુધીમાં જેમણે પણ આ સ્માર્ટ વિલેજના સ્પર્ધામાં આવવું હશે એ પોતાના ગામને સ્માર્ટ વિલેજ કેવી રીતે બનાવશું એનો મેપ ને વગેરે તૈયાર કરીને સરકારની સામે મૂકશે અને એમાં જે લોકો સારા જેમણે નકશા અને મેપ ને વગેરે બનાવ્યું હશે એનું સિલેક્શન થશે અને એને પણ 1 કરોડ કોઈને સંખ્યા પ્રમાણે કોઈને 50 લાખ તો કોઈને 25 લાખ રૂપિયા દર વર્ષે આપીને એ શહેરોને એ ગામડાઓને પણ સ્માર્ટ સિટી બનાવવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે મિત્રો. તમારામાંથી ઘણા બધા ખેતી પણ કરતા હશો મિત્રો, ખાસ કરી મારી સામે બેઠા છે બધા તો કરતા જ હશે ને ભાઈ. તો ખેડૂતોને તકલીફ પડે છે, લોન લે, અનિયમિત વરસાદના કારણે મેં જોયું છે પાછલા વર્ષોમાં કે જ્યારે અનાજ તૈયાર થવા આવે ત્યારે જ કરા પડે, બરફ પડે, નિષ્ફળ જાય. લોન લીધી હોય તો લોનનું વ્યાજ ભરવું પડે અને એટલે આ વખતે પહેલી વાર આખા દેશની અંદર આપણે નક્કી કર્યું કે 3 લાખ રૂપિયા સુધીની જે લોન લેશે ખરીફ પાક માટે એને માત્ર 1% વ્યાજ આપવું પડશે. 1%. વ્યાજના ચક્કરમાંથી કિસાનોને બચાવવા માટેનો આ એક આપણો પ્રયાસ છે. એ જ રીતે હવે ધીરે ધીરે કરીને લોકો ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો તરફ જઈ રહ્યા છે. માગણી કરે છે કે શાકભાજી ઓર્ગેનિક ખાતરથી બનેલી હોય તો અમારે ખરીદવી છે. ઘઉં, ડાંગર વગેરે ઓર્ગેનિક ખાતર વર્મી કમ્પોસ્ટથી બનાવી હોય તો અમારે ખરીદવું છે, એના તરફ જઈ રહ્યા છે. કેરી દવાઓથી ન પકવેલી હોય, કુદરતી રીતે પાકી હોય એવી કેરીની માંગણીઓ થઈ રહી છે અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે ગુજરાતમાં ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીની સ્થાપના કરવી બેઠી. ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીની સ્થાપના કરવી. એક આખી યુનિવર્સિટી હોય કે સીડથી માંડીને ઉત્પાદન થાય, એનું વેચાણ થાય, એનું રિસર્ચ થાય, આ બધી જ બાબતો એક જ સ્થાન ઉપર હોય.
ખેડૂતોને તાલીમ પણ હોય અને એનો ઉપયોગ પોતપોતાના ખેતરોની અંદર કરે એવા એક વિષય એક વિચાર સાથે આ વખતના બજેટની અંદર આપણે એની પણ જોગવાઈ કરીશું। ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી, જે ખેડૂતો આ પ્રકારનું કામ કરી રહ્યા છે એમની આપણે કમિટી બનાવવાના છીએ। એમના માર્ગદર્શન હેઠળ આ કામનો થોડાક સમયની અંદર આપણે આરંભ કરવાના છીએ। આપણે એક બીજી મહત્વની 2 જાહેરાતો કરી દીધી છે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ઘણા બધાની માંગણી આવતી હતી કે બેન હવે 90% ના બદલામાં કંઈક સુધારો કરો તો સારું, તો આપણે 90% ના બદલામાં 80% સુધીના વિદ્યાર્થીઓને 50% ફીમાં રાહત આપવામાં આવશે મિત્રો। એટલે લગભગ 60% જેમણે મેળવ્યા હશે એવા તમામ વિદ્યાર્થીઓ આની અંદર આવરી લેવામાં આવશે। ને કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતા હોય એ તમામને આનો લાભ પ્રાપ્ત થવાનો છે। આવકમાં પણ આપણે વધારો કર્યો। 4.5 લાખ રૂપિયા વાર્ષિક આવક હતી, એના બદલામાં 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક આપણે કરી છે, જેથી મહિને 50,000 રૂપિયા કમાતા પરિવારને પણ 50% ફીમાં રાહત પ્રાપ્ત થશે મિત્રો। આ કોઈ રાજ્યની અંદર નથી મિત્રો। ગુજરાત રાજ્ય શિક્ષણ માટે કોઈ પણ વિદ્યાર્થીને અધવચ્ચેથી જતું ના રહેવું પડે એના માટેનો આ ઐતિહાસિક નિર્ણય છે, આપણો નિર્ણય છે મિત્રો। નવી કોલેજો, નવી હાઈસ્કૂલો, આ બધા જ આ વર્ષના બજેટની અંદર આપણે જોગવાઈ કરી છે અને એનો લાભ છેક છેવાડાના માનવી સુધી મળશે મિત્રો। આપણે એક પણ તાલુકો બાકી નથી રાખવાના કે જે તાલુકાની અંદર કોલેજ ના હોય। નાનો તાલુકો હોય કે મોટો તાલુકો હોય, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ જો ઉપલબ્ધ બનશે તો ધીરે ધીરે કરીને સાયન્સ કોલેજ પણ એમને આપવામાં આવશે। મતલબ એ થયો કે આપણે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પણ પરિવાર એમ આપણને ન કે અમારે આ તાલુકો છોડીને નજીકના તાલુકામાં અભ્યાસ કરવા માટે જવું પડે છે, એમના જ તાલુકાની અંદર નજીકના સ્થાને જ એમને અભ્યાસ કરવાની તકો પ્રાપ્ત થાય એના માટે રાજ્ય સરકારે પોતાની થેલી નાણાં છૂટા મૂકી દીધા છે મિત્રો। છૂટા મૂકી દીધા છે, આવો અભ્યાસ કરો। પણ એકલું સર્ટિફિકેટ લેવાથી કામ નથી પડતું ભાઈ, એક્સપર્ટાઇઝ આવવી જોઈએ અને જ્યાં સુધી એક્સપર્ટાઇઝ ના હોય ત્યાં સુધી જોબ પ્રાપ્ત ન થઈ શકે। અને એટલે સેન્ટર ઓફ એક્સલન્સ પણ કરવાની આપણે શરૂઆત કરી છે। ભણો તો ખરા જ, પણ કોઈ એક કલામાં, કોઈ એક કૌશલ્યમાં તમારી એક્સપર્ટાઇઝ હોવી જોઈએ અને એ એક્સપર્ટાઇઝ આવે એના માટે પણ આ બજેટની અંદર આપણે જોગવાઈ કરી છે। એ જ કોલેજની અંદર કોઈ એક કૌશલ્યની અંદર વિદ્યાર્થી કૌશલ્યવાન બને એના માટે પણ આપણે જોગવાઈઓ કરી છે। પણ આ બધાનો અભ્યાસ, આ બધાની માહિતી તમારી પાસે હોવી જોઈશે અને માહિતી હશે તો તમારા બાળકોને તમે એનો લાભ લેવી શકશો ને ઘર ઘર પહોંચાડવાની જવાબદારી તો ભાઈઓ બહેનો આપણી છે। હવે ગાંધીનગર શહેર ધીરે ધીરે કરીને બીજા શહેરોની જેમ વિકસિત થઈ રહ્યું છે। નહીં તો પહેલા એવું હતું, હું તો 18 વર્ષ પહેલાની વાત કરું છું કે જ્યારે હું શિક્ષણ મંત્રી બનીને ગાંધીનગરની અંદર આવ જા કરવાની શરૂઆત કરી, રહેવાની શરૂઆત કરી, તો રાતના 10 વાગે 11 વાગે આવીએ એટલે બીજા શહેરોની અંદર સરસ મજાના મોટા મોટા ગાર્ડન હોય તો એની અંદર 2000-3000 લોકો રાતના 10-11 વાગ્યા સુધી ત્યાં બેઠેલા હોય, ચર્ચા વિચારણાઓ કરતા હોય। ગાંધીનગરની અંદર બેઠેલા ક્યાં જોતા હતા અમે બધા? રોડની સાઈડ ઉપર, રોડ હોય ને રોડ, તો રોડની બાજુમાં પેલું શું કહેવાય એને, ડિવાઈડર જેવા, ડિવાઈડર ઉપર બેઠા હોય, ડિવાઈડર ઉપર બેઠા હોય। આ સ્થિતિને આપણે યાદ રાખીએ મિત્ર। ડિવાઈડર ઉપર પતિ ને પત્ની ને બાળકો બેઠા હોય ત્યારે એમ થાય કે આપણું આ ગાંધીનગર
આપણું આ માન્ચેસ્ટર રાજધાની એને બદલવું પડે મિત્રો. અને બદલવાની શરૂઆત આપણા નરેન્દ્રભાઈ મોદીએ કરી એવું છે. અને આજે એનો બદલ આપણને સામે ચાલીને દેખાય છે. હું તો ઈચ્છા વ્યક્ત કરીશ મિત્રો. મેં હમણાં જ 10 દિવસ નહીં પણ 8 દિવસ પહેલા જ ગુડા મ્યુનિસિપલ કોર્પોરેશન માર્ગ મકાન કેટલા ભેગા થયા છે. અહીં ગુડા, અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન, અહીં માર્ગ અને મકાન, અહીં ફોરેસ્ટ, આ બધાની વચ્ચે ઘણી વખતે ઘણા બધા પ્રશ્નો અટવાઈ જતા હોય છે. અને એટલે બધા જ વિભાગોને સાથે બેસાડીને નિર્ણયો કરાવ્યા છે. 2 કલાક જેટલો સમય સાંજે 6 વાગ્યા પછી બેસીને આશીષભાઈ પણ હતા ને અમારા અધિકારીશ્રીઓ પણ હતા. અને એમને આ બધા જ નિર્ણયો તમારે બધાએ સાથે મળીને જ કરવા પડે ભાઈઓ. જમીન કોની પાસે તો કે માર્ગ મકાન પાસે તો કે હું 1 ઇંચ જમીન ના છોડું. ભાઈ આ આપણી થોડી જમીન છે, સરકારની જમીન છે. અને પબ્લિક યુઝ માટે તમારે જમીન આપવી પડે તો આપવી પડે ભાઈ. એમાં કાંઈ ઘરની થોડી જમીન આપણે આપીએ છીએ. દરેકને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થાય એના માટે એ તો આની અંદર રહે છે જીઆઈડીસીમાં, એટલા માટે એને ન આપે એવું ના બનવું જોઈએ ભાઈ. દરેકનો હક અને અધિકાર છે જે ગાંધીનગરમાં રહેતા હોય બધાઓને શુદ્ધ નર્મદાનું પાણી મળવું જોઈએ મિત્રો. અને એટલે મહત્વપૂર્ણ નિર્ણય આપણે કરાવડાવ્યો કે તમારે પાણી આપો અને એમને નર્મદાનું પાણી પહોંચાડો. હવે શરૂ કર્યું છે. એમને મેં પૂછ્યું કેટલું પહોંચ્યું. મારા ઓફિસમાંથી સતત ફોલોઅપ થતું રહેશે મિત્રો કે આપણે આટલે પહોંચાડવાનું છે. મારી એક વિનંતી છે પાર્ટીના સૌ કાર્યકર્તાઓને. આમે તમે જોયું તો હશે જ ભાઈ, બધું નહીં જોયું હોય તો એવું મારું કહેવાનો મતલબ નથી એવું. પણ એકવાર 20-25 સ્કૂટર ઉપર જાઓ, 2 સવારી, 2-3 સવારી ના જતા, અને આખા ગાંધીનગરના આજુબાજુના વિસ્તારોની અંદર તમે ફરો, જુઓ તો ખરા કે ક્યાં શું શું થઈ રહ્યું છે મિત્રો. કેટલીક તો અમને ખબર નથી હોતી કે આ મકાન તૈયાર થઈ ગયું અને વાપરવાની શરૂઆત પણ થઈ ગઈ. અને એટલે ગાંધીનગરની અંદર એજ્યુકેશનના ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, હેલ્થના ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, ઔદ્યોગિક વસાહતોની અંદર કેવા પ્રકારની નવીનતા બધી આવી રહી છે, આ બધું જ પહેલા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નજર સમક્ષ રાખવાની જોઈએ મિત્રો. અને હું ઈચ્છીશ કે તમે ફરો બધે જ. અને એમાં તમને ક્યાંક ખામી દેખાતી હોય, ક્યાંક હજુ પણ તમને જરૂરિયાત દેખાતી હોય તો સરકારના ધ્યાને લાવો. સરકારના ધ્યાને લાવો મિત્રો. તમે એક બાજુ ગિફ્ટ સિટી છે જુઓ, કેટલા પ્રમાણમાં નરેન્દ્રભાઈથી માંડીને ગુજરાત સરકાર એ બધા જ ગુજરાતના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. મેટ્રો નરેન્દ્રભાઈની દેન છે મિત્રો. અને 3જા ફેઝની અંદર ગાંધીનગર સુધી લંબાવવાના છીએ આપણે. એના ડીપીઆર માટે પણ આ વખતના બજેટની અંદર આપણે જોગવાઈ કરી દીધી છે. કામ શરૂ થઈ ચૂક્યું છે એવું છે પૂર્વ વિસ્તારોની અંદર એવું છે. એ જ રીતે બુલેટ ટ્રેન મિત્રો, 90,000 કરોડનો આ પ્રોજેક્ટ, એનું કામ શરૂ થયું છે. માપણી કરવાનું હોય, ગમે તે કરવાનું. બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ, અમદાવાદ મુંબઈ, ગુજરાત જોડાયું કે નહીં એની સાથે? એનાથી વિશેષ કયો વિકાસ હોઈ શકે મિત્રો આપણે એવું છે. તો આવા અનેક નવા નવા પ્રોજેક્ટ્સ ગુજરાતની અંદર આવી રહ્યા છે. 2 રેલવે સ્ટેશનો, ગાંધીનગરનું રેલવે સ્ટેશન અને સુરતનું રેલવે સ્ટેશન, આ બંને રેલવે સ્ટેશનોને પણ આ વખતના બજેટની અંદર કેન્દ્રમાં આવરી લેવામાં આવ્યું છે. અને અદ્યતન વિદેશોમાં જઈએ છીએ એટલે કેવા રેલવે સ્ટેશનો હોય છે. આવા પ્રકારના રેલવે સ્ટેશનો બનાવવા માટેનો પ્લાન નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકાર કરી રહી છે.
આવતું 10 વર્ષમાં ગુજરાતનું કેવું મોટું ડેવલપ થયું હશે એ તમે તમારી નજરે જોઈ શકશો. કહેવાથી નહીં ખબર પડે, જોવાથી ખબર પડશે. અને હમણાં થોડાક સમયની અંદર સાયકલ ટ્રેક અને સાયકલ, તમારે જવું છે ને અહીંથી ત્યાં, તો અહીંથી સાયકલ લો, જઈ આવો, પછી પાછા આવીને સાયકલ મૂકી દો. સાયકલ શેરિંગ એ પણ ગાંધીનગરની અંદર પહેલો પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. પહેલો પ્રયોગ છે આપણે, અને એના માટે પણ ગાંધીનગરને પસંદ કરવામાં આવ્યું છે. તો ભાઈઓ બહેનો, આપણા માટે બહુ જ આનંદ અને ગૌરવનો દિવસ છે કે ગુડાના જન્મદિવસે જ આપણે પરિવારોને મકાન આપી રહ્યા છીએ. હું તમને બધાઓને, જેમને પણ આની અંદર લાભ પ્રાપ્ત થયો છે એવા તમામ પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સુખેથી રહેજો અને તમારા પરિવારને પણ સુખી બનાવજો, એ જ અમારા સૌના વતી શુભેચ્છાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.